બેક ફ્રેન્ડ્સ, આપણે તમારા સપ્લિમેન્ટરી રીડરના 9 યુનિટ જોઈ ગયા હતા અને તે આપણે આશા રાખું છું કે તમે બધાએ સ્વાધ્યાય પોથીમાં પણ પૂરી લીધા હશે. આજે આપણે સપ્લિમેન્ટરી રીડરનો 10મો યુનિટ, જેનું નામ છે ધ અલ્ટિમેટ કમ્પેનિયન. અલ્ટિમેટ એટલે કે અંત સમય સુધીનો, છેવટ સુધીનો, અને કમ્પેનિયન એટલે સાથીદાર. એટલે કહે છે કે તમારા છેવટ સુધીનો જે સાથી છે તે. હવે આ જે સ્ટોરી છે એ મહાભારતની છે. 5 પાંડવો વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. હા, બસ એમના વિશે જ આ પાઠની અંદર વાત કરવામાં આવેલી છે. તો ચાલો આપણે જોઈએ તમારો 10મો યુનિટ, ધ અલ્ટિમેટ કમ્પેનિયન. Then suddenly Yudhishthira turned to Indra and said. હવે કહે છે કે અચાનક જ યુધિષ્ઠિર હોય છે તે ઇન્દ્રની તરફ ફરે છે. ટર્ન્ડ એટલે ની તરફ ફરવું, અને કહે છે, ઇન્દ્રને કહે છે, પ્લીઝ લેટ મી take this dog into a chariot. તે ઇન્દ્રને વિનંતી કરે છે કે આજે મહેરબાની કરીને મારી સાથે આ જે કૂતરો છે એ કૂતરાને મને ચેરિયટ એટલે કે રથમાં લઈ જવા દો. એટલે કે આ કૂતરાને પણ રથમાં બેસાડો, એવી ઇન્દ્રને યુધિષ્ઠિર વિનંતી કરે છે. It has been with me ever since I left હસ્તિનાપુર. હું જ્યારથી હસ્તિનાપુરથી નીકળ્યો છું ત્યારથી તે મારી સાથે ને સાથે જ રહ્યો છે. એટલે કે આ કૂતરો હું હસ્તિનાપુરથી નીકળ્યો ત્યારથી મારી સાથે જ છે. I would not like to go to heaven without him. આ કૂતરા વગર મને સ્વર્ગમાં જવાનું ગમશે નહીં, એવું યુધિષ્ઠિર કહે છે. ઇન્દ્રા laughed at his love for dog. ઇન્દ્ર જે હોય છે તે કૂતરા માટેનો જે યુધિષ્ઠિરનો પ્રેમ હોય છે એ જોઈને ઇન્દ્ર હસી પડે છે. He said, અને કહે છે, how can a dog enter the heaven? એક કૂતરો કઈ રીતે સ્વર્ગમાં આવી શકે? Leave it alone and come with me. આ કૂતરાને તું અહીં જ એકલો છોડી દે અને તું મારી સાથે ચાલ. Yudhishthira, however, remained unmoved. ઇન્દ્ર આવું કહે છે છતાં પણ યુધિષ્ઠિર પોતાના નિર્ણય ઉપર દ્રઢ રહે છે, મક્કમ રહે છે કે ના, હું આ કૂતરાને તો મારી સાથે જ લઈ જઈશ. He shook his head and said. તે પોતાનું માથું નકારમાં હલાવી અને કહે છે, My Lord, હે ભગવાન, I cannot do that. હું આવું ન કરી શકું. This dog has shared all my troubles so far. આ કૂતરો અત્યાર સુધી મારી દરેક મુશ્કેલીઓમાં મારો સાથીદાર રહ્યો છે. મારી બધી મુશ્કેલીઓ શેર કરી છે, એમાં ભાગીદાર રહ્યો છે. He has been faithful to me. તે ખૂબ જ મારા પ્રત્યે વફાદાર રહ્યો છે. I can't leave him behind. હું એને ન છોડી શકું. If I do so, all the good I have done so far will be destroyed. જો હું એવું કરું કે આ કૂતરાને અહીં જ છોડી અને હું ચાલ્યો જાઉં તો અત્યાર સુધી કરેલા મેં બધા જ સત્કર્મો એટલે કે સારા કર્મો જે કર્યા છે એ શું થઈ જાય? વિલ બી ડિસ્ટ્રોયડ એટલે કે બધા જ નાશ થઈ જશે. એટલે કે હું પાપ કરીશ, એવું હું ન કરી શકું. As soon as Yudhishthira uttered these words, a strange thing happened. હવે યુધિષ્ઠિરે જેવા આ શબ્દો ઉચ્ચાર્યા, uttered એટલે ઉચ્ચારવું, બોલવું, જેવું જ આ બધું બોલે છે તો એક વિચિત્ર ઘટના બને છે. શું બને છે?
The dog standing beside Yudhishthira took the shape of his father. એની પાછળ યુધિષ્ઠિરની બાજુમાં જે કૂતરો ઊભો હતો તે યુધિષ્ઠિરના પિતાનું રૂપ ધારણ કરે છે. ધર્મા એમના પિતા ધર્મનું રૂપ ધારણ કરે છે. હી એડ્રેસ્ડ યુધિષ્ઠિરા, તે યુધિષ્ઠિરને સંબોધીને કહે છે, માય સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હે પુત્ર, મને તારા ઉપર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મા ઇન યોર લાઈફ. તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ. અને આજે પણ તું તેનું પાલન કરી રહ્યો છો. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ. આ એક પ્રકારની તારી કસોટી અમે લઈ રહ્યા હતા જેની અંદર તું સફળ થયો છે. ગો વિથ ઇન્દ્રા ટુ હેવન, યુ ડિઝર્વ ઇટ. ઇન્દ્ર સાથે તું સ્વર્ગમાં જા, તું એને જ લાયક છો. એવું યુધિષ્ઠિરના પિતા ધર્મ યુધિષ્ઠિરને કહે છે. હવે આપણે એના જે ક્વેશ્ચન આન્સર્સ છે તે જોઈએ. તો પહેલો છે, વાય ડીડ યુધિષ્ઠિરા વોન્ટ ટુ ટેક ધ ડોગ ટુ હેવન. યુધિષ્ઠિર તે કૂતરાને પોતાની સાથે શું કામ લઈ જવા માંગતો હતો? તો યુધિષ્ઠિરા વોન્ટેડ ટુ ટેક ધ ડોગ ટુ હેવન because it had been with him ever since he left હસ્તિનાપુર. બીજી લાઈનમાં છે એ આવશે. એના પછી બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ઇન્દ્રા ટેલ યુધિષ્ઠિરા. ઇન્દ્ર યુધિષ્ઠિરને શું કહે છે? તો ઇન્દ્રા ટોલ્ડ યુધિષ્ઠિરા ટુ leave the dog and go with him because a dog could not enter heaven. કહે છે કે તું અહીં આને જ કૂતરાને અહીં જ મૂકી અને મારી સાથે ચાલ. ત્રીજો ક્વેશ્ચન છે, વાય કુડ યુધિષ્ઠિરા નોટ લીવ ધ ડોગ બિહાઇન્ડ. શું કામ એને એકલો નથી મૂકીને જાતો? તો યુધિષ્ઠિરા could not leave the dog behind because it had shared all his troubles and had been faithful to him. છેલ્લેથી બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં છે પહેલા પેરેગ્રાફની. એના પછી ચોથો ક્વેશ્ચન છે, ઇફ યુધિષ્ઠિરા લેફ્ટ ધ ડોગ બિહાઇન્ડ, તો શું થાય? વાક્ય પૂરું કરવાનું છે. તો ઓલ ધ ગુડ ધેટ હી હેડ ડન વુડ બી ડિસ્ટ્રોયડ. છેલ્લી લાઈન છે પહેલા પેરેગ્રાફની, એ આવશે. એના પછી પાંચમો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધર્મા ટેલ યુધિષ્ઠિરા. ધર્મ શું કહે છે યુધિષ્ઠિરને? કે ધર્મા ટોલ્ડ યુધિષ્ઠિરા ધેટ હી વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ he had always observed ધર્મ. હંમેશા એણે ધર્મનું પાલન કર્યું છે. આના ક્વેશ્ચન આન્સર્સ હતા. હવે આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈએ. તો પહેલું જ છે જર્ની. જર્ની એટલે યાત્રા. તો ટ્રીપ એટલે પણ મુસાફરી, યાત્રા. પિકનિક, આઉટિંગ અને વોક. તો શું આવશે? ટ્રીપ. એના પછી છે એક્ઝોસ્ટેડ એટલે કે થાકી ગયેલું. તો વેરી સ્કેર્ડ, ગભરાઈ ગયેલું. વેરી એંગ્રી, ગુસ્સે થયેલું. વેરી ટાયર્ડ, થાકી ગયેલું. કે વેરી ફ્રેશ, એકદમ જે ફ્રેશ હોય તે. તો શું આવશે? વેરી ટાયર્ડ. એના પછી ત્રીજો છે ડ્રેડફુલ એટલે કે ભયાનક. તો ડેન્જરસ એટલે ડેન્જર જે હોય. પછી પીસફુલ એટલે શાંતિ. સેડ એટલે દુઃખી. અને ટેરિબલ એટલે ભયાનક. તો શું આવશે? ટેરિબલ. એના પછી છે કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. તો કેરી ઓન, કેરી આઉટ, કેરી ટુ અને કેરી ફોર. તો શું આવશે? કેરી ઓન. એના પછી છે રિમાર્ક. રિમાર્ક એટલે ટીકા કરવી.
તો સ્કોર એટલે સ્કોર દર્શાવો, કમેન્ટ કરવી એટલે ટીકા કરવી, રિઝલ્ટ દર્શાવો કે માર્ક દર્શાવવા તો શું આવશે? કમેન્ટ. એના પછી છે ફોલ્ટ એટલે દોષ હોવો, તો ડેપ્થ એટલે ઊંડાઈ, મિસપ્રેઝન્ટેશન. એના પછી છે મિસ્ટેક એટલે કે ગલતી કરવી એમ. ફોલ એટલે પડી જવું તો શું આવશે? મિસ્ટેક. પછી છે બોસ્ટ શો ઓફ, શો ટુ એટલે છુપાવવું. શો અપ કે શો ફોર તો શું આવશે? શો ઓફ. એના પછી છે એકમ્પની એટલે કે ની સાથે જવું. તો એના ઓપ્શન્સ છે ગો વિથ ની સાથે, ગો ટુ ની માટે, ગો ટુ જવું, ગો ફોર ની માટે, ગો ઇન ટુ ની અંદર તો શું આવશે? ગો વિથ. એના પછી છે અનમૂવ્ડ એટલે કે દ્રઢ રહેવું, મક્કમ રહેવું. તો છે અરેસ્ટેડ, કોટ, સ્ટક કે ફર્મ તો શું આવશે? ફર્મ એટલે દ્રઢ રહેવું. એના પછી છે ફેથફુલ એટલે કે વફાદાર. તો હેન્ડફુલ, લોફુલ, લોયલ કે ડિસલોયલ એટલે લોયલ એટલે પણ વફાદાર. એના પછી છે અટર એટલે ઉચ્ચારવું, બોલવું. તો છે સે, સિંગ, શાઉટ કે સ્ક્રીમ તો શું આવશે? સે. એના પછી છે એડ્રેસ એ સંબોધવું. તો સ્પીક ફોર, સ્પીક ટુ, સ્પીક ઓવર કે સ્પીક ઇનટુ તો સ્પીક ટુ. એના પછી છે ઓબ્ઝર્વ કરવું એટલે પાલન કરવું. તો વોક, રન, ચેઝ કે ફોલો તો આવશે ફોલો. એના પછી છે વિઝડમ. તો ઓપિનિયન, થોટ, આઈડિયા કે નોલેજ તો નોલેજ આવશે એની અંદર. અહીં તમારા નિયરેસ્ટ મિનિંગ અને ક્વેશ્ચન આન્સર્સ પૂરા થાય છે, જે તમારે સ્વાધ્યાયપોથીની અંદર લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનો જે 11મો યુનિટ છે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું.